સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રાવણમાં શિવભક્તો પરેશાન, સાંતલપુરમાં ગંદકીનું સામ્રાજ્ય। પારેશ્વર મહાદેવના દર્શને આવતા ભક્તો વચ્ચે ગ્રામ પંચાયતની બેદરકારી સામે રોષ। એક તરફ પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શન માટે સાંતલપુરના પારેશ્વર મહાદેવ સહિત વિવિધ શિવ મંદિરમાં ઉમટી રહ્યા છે, તો બીજી તરફ સાંતલપુર ગ્રામ પંચાયત નજીક ફેલાયેલી ગંદકી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કરી રહી છે। ગ્રામ પંચાયત નજીક કચરાના ઢગલા અને સ્વચ્છ વાતાવરણ જોવા મળતા સ્થાનિકો તથા મંદિર તરફ જતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શ્રાવણ માસમાં ભક્તોની સંખ્યા વધતી હોવા છતાં સફાઈ વ્યવસ્થા કેમ સુધારવામાં આવી નથી? શું તંત્રને ગંદકી દેખાતી નથી? તેવા સવાલો હવે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। ધાર્મિક માસ દરમિયાન પણ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા કથિત બેદરકારી જોવા મળતી હોવાના કારણે સાંતલપુર ગ્રામ પંચાયતની કામગીરી સામે આંગળી ચિંતાઈ રહી છે। ભક્તો અને સ્થાનિકોએ ગંદકી વચ્ચે પસાર થવાની ફરજ પડી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ તંત્ર જાગશે કે પછી ગંદકીનું આ સામ્રાજ્ય આમ જ ચાલુ રહેશે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।